એક મિનિટમાં એને કઈક 100 ઠુમકા મારેલા. એનર્જી જો. એ તો નવા સેલ નખાવે તો હું પણ કરી શકું. સેલ પર થોડા ઠુમકા વાગેલી. એ જે હોય, જો મારી પણ અદા છે અને હું એક ટાઈમ પર છે ને આમ ડાયટ નું બધું ધ્યાન રાખતી હતી. ઓનલી સલાડ, મગનું પાણી, દાલ, એવું બધું. તો હવે શું ખાવ છો? હવે તો ખેતરમાં છુટ્ટી મૂકી દઈએ છે ને. શાંતિ રાખો, હું આજે પણ આમ નહીં ધોઈને બેસું ને તો નવી જ લાગુ. તારા જમાનાના ડાયનાસોર મરી ગયા. તમે શાંત રહો. મેં તો એક પેપરમાં વાંચેલું કે ગધેડો હોય ને એકદમ ઠંડો હોય. તે કુલર કાઢીને ઘરમાં ગધેડું રાખ. એટલે તો તમને રાખ્યા છે. ચાલ હવે. પણ તમને કહું, આજે તો કાકી ખરેખર બ્યુટીફુલ લાગે છે. એ તો અત્યારે મારો પડછાયો એના પર પડે છે એટલે. એમ એક વાત કહું, મને તો કોન્ફિડન્સ છે કે અત્યારે પણ હું બ્યુટી કોન્ટેસ્ટમાં જઈ શકું. તું બ્યુટી કોન્ટેસ્ટમાં જાય ને, બધાને ઇનામ મળે, તારે જુર્માનો ભરવો પડે. જાઓ ના. હમણાં છે ને અમે બહાર જવાના હતા, તો મેં આને એમ કીધું કે પેલી મોટી પેટી છે ને એ કાઢી લેજે કપડા ભરવા. હા અને ત્યાં ઠંડી હશે એટલે મારો કોટ લઈ લેજે. હા. બસ હવે આટલું બોલીને હું નીચે ગયો ને બહાર પેલા બધા સોસાયટી વાળા આયા તો એમની હાથે ઉભો હતો. તો આ બારીમાંથી મોટેથી એવું કે, સાંભળો કે તમારો પેટીકોટ તૈયાર છે, પેટીકોટ લઈ લેજો, પેટીકોટ. થાય હવે. હું થાય હવે? બંને શબ્દો અલગ અલગ છે. પેલા બધા હસી પડ્યા મારા પર. ખબર છે, પેટીકોટ પહેરતો હશે એવું ના થયું એમને. સારું, હવે કઈ નહીં, છોડો, હવે ના પહેરશો બસ. હું બોલી કઈ નહીં. કોઈ કોન્સેપ્ટ જ ક્લિયર નહીં ને. પ્રોબ્લેમ તારો તઈ જ છે. છોડો ને યાર કાકા. એવું નહીં યાર. આજે હમણાં મને આવીને હું કે ખબર છે કે તમને ખબર છે ડેન્ટિસ્ટ ની ત્યાં પણ વગર દાંતનું છોકરું જન્મે. અરે નથી ખબર મને, એટલે મને આમ કે ડેન્ટિસ્ટ હોય ને ત્યાં તો આમ દાંત વાળું જ હોય ને એમ. ખાલી કુદરતી વસ્તુમાં ના ફેરફાર હોય. હવે તું હરિદ્વાર જઈને નળ લઈ આવે તો બાથરૂમમાં ગંગાનું પાણી આવે. સારું સાંભળો, આપણો પેલો ધોબી છે ને, ધોબી ઇસ્ત્રી વાળો, હી ઇઝ અ ચોર. એને આપણા નાવાના 2 ટોવેલ ચોરી કરી લીધા. કયા એટલે પેલી હોટલ ભાગ્યોદય વાળા કે હોટલ સર્વોત્તમ વાળા? માય ગોડ, એટલે તમે પણ હોટલમાંથી ઉઠાઈ લાયેલા? તેન યુ આર અ ચોર. ચૂપ રે. દૂધવાળા ભાઈ છે ને એમ બોલ્યા, દૂધ દૂધ. તો સરોજભાઈને ખબર નહીં, દૂધવાળાને બોલાવીને ખખડાયો કે તમે ધીમે બોલો, મારો બાબો છે ને રાત્રે વાંચીને હમણાં જ સૂતો છે. પછી એ ધીરેથી બોલ્યો, દૂધ દૂધ દૂધ. પછી આપણને અંદર કેવી રીતે ખબર પડે? હંભળે જયારે જતો રહ્યો. લા બોલ, ચાય નથી પીધી મેં હવારથી. યાર માહોલ બનાવ્યો છે. સાચું કહું તને, એક્ઝામ નો ગીત વગાડ, ગીત મસ્ત. હું ચા પી આવું. બહાર જાઓ છો? હા. લો આ દહીં સાકર ખાઈને જાઓ, પાસ થઈ જશો. બે ચા પીવા જાઉં છું. લી હવે તું. અલા જઈ આવ યાર. મજા આવી ગઈ. રિંગ વાગી. એ રિંગ વાગી. હેલો હેલો. જી કહીએ, ક્યાં હે? શું કહું લા? અરે એપ્રિલ ફૂલ બનાવો ને યાર જલ્દી. अरे यार पर શું કહું એમ. હેલો, मैं पुलिस स्टेशन से बोल रहा हूँ. કોણ બોલ રહા હે? પોલીસ? તમે પોલીસ સ્ટેશન માંથી ધોબી બોલવાનો છે યાર. કોણ છે લા? અરે કોઈ નહીં યાર, તમે વાત આગળ વધારો ને કાકા. देखिए, पुलिस ने तुम्हें चारों बाजू से घेर लिया है. अगर चारों बाजू से घेर ही लिया है तो फिर मैं गरबा ले लेती हूँ. मातने ત્યાં કોણ છે લા? ગભરાતી જ નહીં. देखिए, आप जो भी बदतमीज बोल रहे हैं, एक चीज याद रखिए, मैं खुद पुलिस वाले की बीवी हूँ. आपका नाम बताइए अपना, कहाँ से बोल रहे हैं इस वक्त? सॉरी बहन, सॉरी. ऐसा क्या है, अप्रैल फूल इसने मेरे को बोला. तू तो देखा तो है नहीं. એટલે इसने मेरे को ऐसा बोला कि अप्रैल फूल बनाने का है. भूल हो गई भाई, भूल हो गई. હા સી એટલે મને છોડી દેશે. અલા કાકી છે. સાંભળો, હું છું, ઘરે આવો. પણ કાકા આટલું બધું તમે કાકીને કહો છો ને, પણ આ નવા વર્ષે તમે પણ એકદમ આમ સ્ટાઇલિશ થઈ જાઓ. હું આખી આમ ન્યૂ લુક કરી નાખો. હું કહું સ્પાઇક હેર કરો. હું લી સ્પાઇક હેર કાકા, પેલા બધા વાળ અધર હોય ને. નહીં. શું ના આવે? મસ્ત લાગે આ મથર વાળ. બે એવા વાળ ના ચાલેલી. પેલા બસના છાપરા પર બેહીને આયા હોય એવું લાગે. છોડ ને યાર, પેલું આ કશું જાતે નહીં કરે. પેલા 3 પિન ઇલેક્ટ્રિક સોકેટમાં આમના હાથ ગલાઈ દઈશ ને ત્યારે વાળ સીધા થઈ જશે. પ્લે સોંગ્સ. સાંભળો. કેવું છે? મને ગમે તેવું હોય, મારે તમને એક સવાલ કરવો છે. હું છે? હું થયું? તમે ગઈકાલે કોની સાથે બેઠા હતા બગીચામાં? એમ એ બધું ના કરશો. સવાલ એટલો જ છે કે તમે ગઈકાલે બગીચામાં કોની સાથે બેઠા હતા? કોની સાથે? એટલે આમ બધા બહુ સાથે બેઠા. શું થયું એ કે ને એકદમ પોઈન્ટ પર આય. મારી ફ્રેન્ડ છે ને મમતા, એ તમને જોઈ ગઈ હતી. શું જોઈ ગઈ હતી? મેં શું કર્યું? તમે કોઈક છોકરી સાથે બેઠા હતા ને? હા એટલે હવે પણ હું એનું. કોણ છે એ છોકરી? હું કોણ? એટલે તમારી બેન છે કે ગર્લફ્રેન્ડ છે? બે હવે તો હવે કેવી રીતે? કોણ છે? બેન છે કે ગર્લફ્રેન્ડ છે? અલા પણ હવે હજુ નથી કીધું એને એવું કશું. શું? ના કઈ નહીં. એટલે તો પણ હું એનું. એટલે તમે આ બધું કરવા ચાલવા જાવ છો? બે ચાલવા જાઉં છું કેમ કે હેલ્થ સારી રહે,
તમને આમ એક લોહી વધે શરીરમાં એમ. સવારના પોરમાં છે ને આમળાનો જ્યુસ પીવો એટલે તમારું લોહી ચોખ્ખું રહેશે. હવે જેવું છે એવું પિયા કર ને તું. હવે પાછું તને ટેસ્ટ જોઈએ છે. ઓ હોશિયારી ના મારો. અલા નથી કશું. લા શું થઈ રહ્યું છે કાકી? ઇઝ ક્રેઝી. સાચું કહું, આ શિવરાત્રી આવે ને એટલે આ માણસ આમ ગાંડા જ કાઢે છે. એમનો છે ને એકચ્યુઅલી ફેવરેટ તહેવાર છે આ. તમે છોકરીઓ નવરાત્રીમાં ગરબા કરો ને એમ અમે છોકરાઓ શિવરાત્રીમાં તાંડવ કરીએ. જો ફરી વગાડું છો. જય બોલે. અલા બંધ કરાવો લા. આ બંધ કરો. શિવ ભક્તિ કરીને અશક્તિ ચડી જશે. ડુગુ 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 ડુગુ. આ શું હતું? ડમરું ના વાગ્યું તો મોડેથી બોલાવી દીધું એમ. એટલે હમણે ભાંગ નથી પીધી ને લા? ખબર નહીં યાર, ગઈકાલે તાંબાની આખી ડોલ લઈને આયા છે. બોલ દહીં જાણે શું થશે. તું ગીત વગાડ, હું પૂછું છું એમને. પીધી છે? સાંભળો, ભાંગ પીધી છે? ડુગુ 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 ડુગુ. શું ડુગુ ડુગુ ડુગુ? આ કેવી રીતે ખબર પડે? ઉભા રહો યાર, હું ગીત મૂકી દઉં છું. આ ખરું ડુગુ ચલાવે છે યાર. ડુગુ 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 ડુગુ.